નમસ્કાર, મારું નામ પ્રજાપતિ માઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં લાઇબ્રેરીમાંથી પુસ્તક લીધું હતું જેનું નામ છે ઉતાવળ. લેખકનું નામ છે રાજ ભાસ્કર. ધીરજ એ ઝડપ અને ઉતાવળ વચ્ચેનું સ્પીડ બ્રેકર છે. કોઈપણ બાબતમાં અધીરાઈ હંમેશા અધોગતિ તરફ દોરી જાય છે. કોઈપણ બાબતમાં ઉતાવળ એ હંમેશા ઉકળાટ જ પેદા કરે છે. તમારી ઉતાવળ કોઈને તાવ લાવે છે તો કોઈને વાવમાં કૂદકો મરાવી આત્મહત્યા કરાવી શકે છે. તમારી ઉતાવળ કોઈના ઘરે ટૂંપો દઈ શકે છે તો કોઈને વગર ટ્રેને કપાવી શકે છે. જીવનમાં સફળ થવું હોય તો ગતિ ધીમી અને મક્કમ રાખો. ઉતાવળી ગતિ તમે ક્યાંય લઈ જતી નથી, ફેંકી દે છે. નિર્ધારિત સમયે નિર્ધારિત સ્થળે પહોંચવું હોય તો સ્પીડ મેઇન્ટેનિંગ રાખો. સ્પીડ વધારે હશે તો અકસ્માત થવાનો ભય રહેશે અને બહુ જ ધીમી હશે તો તક ચૂકી જવાનો ડર રહેશે. માટે નિર્ધારિત સ્પીડ જરૂરી છે, ઓવર નહીં. ઉતાવળ ના કરવા માટે ધીરજ નામનું રસાયણ ખૂબ જ ઉપયોગી છે. ધીરજ એટલે ઝડપ અને ઉતાવળ વચ્ચેનું સ્પીડ બ્રેકર. આ સ્પીડ બ્રેકર પર જો ગાડી ધીમી નહીં પાડો તો ગાડી ઉછળીને ભટકાઈ જશે, અકસ્માત થઈ જશે. ઉતાવળ કરવી એ જીવનમાં વેગ ઉતાવળવા સમય છે. યાદ રાખજો કે જીવનમાં વેગ ઉતારશો તો જીવન તમારી પાસે વેઠ જ કરાવશે. ઉતાવળિયું કામ આપત્તિ નોતરે છે. થેન્ક યુ.